ચલો ધ્યાન આપજો, પહેલી પરીક્ષાના મોસ્ટ એમપી આની અંદર કેટલા પેપર છે એની પણ વાત કરું. પહેલા તો મારા પોતાના જ 70 એમસીક્યુ મૂકેલા છે. મારા પોતાના કેટલા એમસીક્યુ છે? 70 એમસીક્યુ છે. કયા કયા યુનિટ છે એ પણ વાત કરી દો. તો અત્યારે આપણે પહેલું યુનિટ, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, પછી આપણે 9મું, 10મું અને 13મું આટલા યુનિટના એમસીક્યુ મૂકેલા છે. આ અત્યારે આપણે જે પણ ભણીશું એની અંદર કઈ કઈ વસ્તુ આવી જશે એની પણ વાત કરું. તો હિંમતનગરની અંદર તમારો કાશીના પેપર આવે છે. ઓકે, મોસ્ટ ઓફ બધી સ્કૂલોમાં કયા પેપર છે? કાશીના પેપર છે. તો કાશીના પેપર 2023, 2024. ઓકે, આ પેપર મૂકેલા છે. બીજું બોર્ડનું પેપર મૂકેલું છે. બોર્ડ એક્ઝામમાં જે એમસીક્યુ આવી ગયા છે એ મૂકેલા છે. ત્રીજું બુક, તમારી જે બુક છે ટેક્સ્ટ બુક, ઓકે, ટેક્સ્ટ બુક એના એમસીક્યુ મૂકેલા છે. પ્લસ એક પેપર સેટ છે, સારું પેપર સેટ મને લાગ્યું છે, મને બહુ ગમે એ પેપર સેટનું પણ એક પેપર મૂકેલું છે. તો ટોટલ આટલી વસ્તુ અત્યારે તમારે ભણવાની છે. આટલા એમસીક્યુ ને બધું તમારે ભણવાનું છે. આની બહારનું કંઈ પણ આવશે નહીં એમસીક્યુ. 24માંથી 24 મે બી આની અંદરનું જ આવશે, કાં તો 24માંથી 3-4 બહારના પૂછી લો. પણ આટલું કરશો તો ઇનફ છે પહેલી પરીક્ષા માટે. બીજી પરીક્ષામાં તો હું કમસે કમ તમને 25 થી લઈને 35 સુધીની વચ્ચેનું એટલા પેપર સોલ્વ કરાવીશ એમસીક્યુ. ક્લિયર? આગળ જઈએ, પહેલો એમસીક્યુ જોઈએ. આ કયા ચેપ્ટરનું છે? પહેલા ચેપ્ટરનું એમસીક્યુ છે. એકદમ સહેલું છે. ઘણી લગભગ 4 વાર ચલાવી દીધું છે એમસીક્યુ. 4 વાર એમસીક્યુ ચલાવ્યું છે ને તમારે ચાન્સ છે કે પહેલી પરીક્ષામાં આવી શકે. ધ્યાનથી જોઈએ તો આમાં તમારે કઈ નીચેનામાંથી કયું વિકલ્પ ખોટું છે એ દર્શાવવાનું છે. નીચેનામાંથી કયું વિકલ્પ ખોટું છે તે દર્શાવો. તો ધ્યાન આપજો, પહેલા તો આપણે સમીકરણ લખીએ 2PbO પ્લસ બીજું કયું છે? C એટલે કાર્બન gives 2Pb પ્લસ બીજું શું આપ્યું છે? CO2. હવે ધ્યાનથી તમે ઓબ્ઝર્વેશન કરો આની અંદર તો આપણને એટલું ખબર પડે કે અહીંથી ગાડી જાય પીબી જોડે તો કઈ વસ્તુ દૂર થઈ જાય છે? ઓક્સિજન દૂર થઈ જાય છે. અહીંથી ઓક્સિજન શું થઈ જાય છે? દૂર થાય છે. ચલો અહીંથી થી આપણે સી જોડે જઈએ, કાર્બન થી કાર્બન ડાયોક્સાઇડ તરફ જઈએ તો ઓક્સિજન મેળવે છે. તો અહીંયા ઓક્સિજન શું થાય છે? મેળવે છે. સારું, ઓક્સિજન દૂર થાય એને શું કહેવાય? ખૂબ સરસ, એને શું બોલાય? રિડક્શન બોલાય. મેં ઇંગ્લિશમાં લખ્યું છે રિડક્શન. ચલો, ઓક્સિજન મેળવે તો શું થાય? ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન કહેવાય. હવે ધ્યાન આપજો, આપણા જવાબ આ છે. કોનું રિડક્શન થાય છે? સર પીબી નું નામ જ આવડતું નથી. પીબી એટલે શું? તો પીબી ને શું બોલાય? લેડ બોલાય. શું બોલાય? હા, તો આ કોની સાથે જોઈન્ટ છે? પીબી કોની સાથે જોઈન્ટ છે? ઓક્સિજન. તો આને બોલાય શું? લેડ ઓક્સાઇડ. સર અમને તો મને તો એવું લાગતું કે લેડ ઓક્સિજન આવે. ના, ધોરણ 9 ભણેલા હોવો જોઈએ. ધોરણ 9માં ત્રીજું ચેપ્ટર, સાયન્સમાં ત્રીજું ચેપ્ટર છે નામકરણ, એની અંદર ભણેલા હોય છે. આ ખોટું પડે. લેડ ઓક્સિજન ખોટું પડે. રિયલમાં શબ્દ શું આવે? લેડ ઓક્સાઇડ. તો આનું નામ શું? લેડ ઓક્સાઇડ. કોનું કોનું રિડક્શન થાય છે? લેડ ઓક્સાઇડ નું. કોનું રિડક્શન થાય છે? લેડ ઓક્સાઇડ. તો રિયલમાં આનું નામ શું છે? લેડ ઓક્સાઇડ. ખૂબ સરસ. મારા આની પંચાયત કરવાની નથી. મારા આની કોઈની પંચાયત કરવાની નથી. મારે તો આ બાજુનું. આને શું કહેવાય? કાર્બન. એટલે કે મને કહો, કાર્બન નું શું થાય છે? વેરી ગુડ. કાર્બન નું શું થાય છે? ખૂબ સરસ. ધ્યાન આપજો, અહીંયા જે કાર્બન છે એ પાર્ટીનું શું થાય છે? ઓક્સિડેશન. જે લેડ ઓક્સાઇડ છે એનું શું થાય છે? રિડક્શન. તો મારા આમાંથી જોવાનું છે કઈ વસ્તુ ખોટી છે. આમાં જોવાનું છે કઈ વસ્તુ ખોટી છે. આ તો આવડી ગયું. જેને આવડી જાય તો હવે અંદરના એમસીક્યુ આવડશે. ચલો જોઈએ.
લેડનું રિડક્શન થાય છે. રિડક્શન તો કોનું થાય છે? ધ્યાનથી જો, રિડક્શન કોનું થાય છે? લેડ ઓક્સાઇડ, નોટ લેડ. લેડનું નહીં, કોનું રિડક્શન થાય છે? તો આ એમસીક્યુ કેવું છે રિયલમાં? ખોટું છે. ચલો, કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન તો કોનું થાય છે? કાર્બન. તો આ પણ એમસીક્યુ કેવું છે? ખોટું છે. કાર્બન નું ઓક્સિડેશન થાય છે. કાર્બન નું ઓક્સિડેશન થાય છે. આ કેવું છે? સાચું છે. આ કેવું છે તમારે? સાચું છે. ચલો આગળ જઈએ. હવે લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય. લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય. શું આ વસ્તુ સાચી છે? હા. તો અહીંયા ધ્યાનથી જો, મારે શું માંગ્યું છે? કયા એમસીક્યુ ખોટા છે? તો કયા કયા નંબરના એમસીક્યુ ખોટા છે? પહેલું અને બીજું. કયું આવે? ખૂબ સરસ. કયું એમસીક્યુ આવે તમારા? એ. આ તમારો જવાબ આવે. જવાબ કયો આવે? ઓપ્શન એ, કે પહેલું અને બીજું એમસીક્યુ કેવું છે? ખોટું છે. અને આપણે ખોટાની વાત કરવાની છે. હંમેશા આપણે આના કોઈ લેવા દેવા થશે નહીં. મારે તો કોના લેવા દેવા છે? પણ આને શું કહેવાય? લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડ નું શું થાય છે? રિડક્સ. આનું શું બોલાય? કાર્બન. કાર્બન નું શું થાય છે? ઓક્સિડેશન. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર છે? આગળ જઈએ એમસીક્યુ માં. ચલો, આ કઈ વાર્તા છે? આ કઈ વાર્તા છે? આઈએસ ઓફિસર અને ગરીબની વાર્તા છે. મેં તમને સંભળાઈ છે, યાદ હોય. મેં તમને આના વિશે બહુ ડિટેલમાં ભણાવ્યું છે. આગળ આપણે થોડું જોઈ લઈએ. સમીકરણ શું છે? Fe2O3 પ્લસ કોની સાથે પ્રક્રિયા કરે છે? 2Al. શું બને છે? Al2O3 બને છે. બીજું શું બને છે? Fe2 બની. ચલો, તમને પેલું આવડવું જોઈએ, કુલદીપ સર નાના, તો તમને આમાં વધારે ખબર પડે. કુલદીપ સર નાના, ચલો બોલો. કુલદીપ સર નાના, દાંતમાં મેંગો, આલુ, પછી ડોક્ટર ઝીંક જોડે ગયા, શું લીધી ને? લોખંડનું પેડ. પછી ક્યાં મૂક્યું? હા ત પર શું આપ્યું આપણે? ચાંદી અને સોનું આપ્યું. ક્લિયર? જેમ જેમ ઉપર જાઓ એમ શક્તિ કેવી થાય? સ્ટ્રોંગ થતી જાય. જેમ જેમ ઉપર જાઓ શક્તિ કેવી થતી જાય? વધતી જાય. તો હવે મને એમ કહો, માર તો આ પાર્ટી અને આ પાર્ટીની કમ્પેરિઝન કરવાની છે. ચલો, એલ ક્યાં છે? એફઈ ક્યાં છે? ચલો, બંનેમાંથી પાવર કોનો જોડે વધારે છે? આનો જોડે પાવર કેવો છે? વધારે. ચલો, આનો જોડે પાવર કેવો છે? વધારે. આનો જોડે પાવર કેવો છે? ઓછો. જોઈને ખબર પડે કે ના પડે? કુલદીપ સર નાનામાં તમે જોઈને તમને એટલું તો ખબર પડે ને, કોનો પાવર વધારે છે, કોનો પાવર ઓછો. તો મને એમ કહો, આ તો ફેમિલી છે. આ તો શું છે તમારી? ફેમિલી. ફેમિલી એટલે શું બોલાય? પરિવાર. હવે પરિવાર છે તો આપણે આ જોવાનું. પરિવારની બહાર કોણ ઉભો છે? આઈએસ ઓફિસર છે કે ગરીબ? હા. કેમ? પાવર વધારે છે, તો એને આપણે શું બોલાય? આઈએસ ઓફિસ. હવે આ અંદર આવે અને આ ભાઈને કે ભાઈ નીકળ, તો એને નીકળવું પડે કે ના નીકળવું પડે? એફીને ઇજ્જતથી નીકળવું પડે. તો આ કઈ પ્રક્રિયા કહેવાય? આઈએસ ઓફિસર ગરીબની. ખૂબ સરસ. કઈ પ્રક્રિયા કહેવાય? તો જવાબ શું આવે? હા, આ જે વાર્તા છે રિયલમાં કઈ છે? વિસ્થાપન પ્રક્રિયાની છે. ક્લિયર? વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા કોણ કહે છે? જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ક્લિયર છે? આગળ જઈએ. ચલો, આ તમને આવડવું જોઈએ. આ રિયલમાં યુનિટ 2 ની અંદર આવતું હતું. સ્તંભ છે આ, કે ધાતુની કોની સાથે પ્રક્રિયા કરીએ? એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. તો આમાં જુઓ, કયા એમસીક્યુમાં હાઇડ્રોજન વાયુ દેખાય છે? ધ્યાનથી જુઓ, કયામાં હાઇડ્રોજન? પહેલા તો મને એમ કહો, આયન શું કહેવાય? આયન એટલે લોખંડ. લોખંડને શું બોલાય? ધાતુ બોલાય. તો ધાતુની કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? હા, એટલે કે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? એસિડ સાથે. તો ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો 100% કયો વાયુ ઉત્પન્ન થાય? વેરી ગુડ. કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો જો હાઇડ્રોજન વાયુ શામાં દેખાય છે? કયામાં દેખાય છે? એમાં દેખાય છે. તો જવાબ શું આવશે?
ઓપ્શન એ. ક્લિયર છે? મોસ્ટ આઈએમપી 18 વાર પૂછાઈ ગયું છે આ. મોસ્ટ આઈએમપી બટાકાની ચિપ્સ હોય કે કોઈ પણ ચિપ્સ હોય, કોઈ પણ પડીકામાં કોઈ પણ તમે જે હવા જુઓ છો, તમે જે પણ પડીકો લઈને આવો છો એની જે અંદર જે હવા હોય એ શાની હોય? વેરી ગુડ. શાનું? એમાં કયું વાયુ ભરેલું હોય? નાઇટ્રોજન વાયુ ભરેલું હોય છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો આ પ્રશ્ન. મોસ્ટ આઈએમપી કે બટાકાની ચિપ્સમાં કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ક્લિયર છે? આગળ જવા દો. ચલો આનો જવાબ આપો. શું તમને શું લાગે શું આવે? જો આ સૂર્યપ્રકાશ એટલે કે વનસ્પતિની વાત છે. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એટલે કોની વાત હોય આ રિયલમાં? વનસ્પતિ. વનસ્પતિ આપણને શું આપે? આમાંથી શું આપે વનસ્પતિ? તો શું આપશે? ગ્લુકોઝ આપે. શું આપે? ગ્લુકોઝ. આને શું બોલાય? ગ્લુકોઝ. તો આ વનસ્પતિ આપણને શું આપે છે? ગ્લુકોઝ આપે છે. તો અહીંયા જવાબ શું આવે? C6H12O6. મોસ્ટ આઈએમપી બીજા નંબર. ખાસ યાદ રાખજો, હું જે ચલાવું આજે જેટલા પણ એમસીક્યુ ચલાવું એની બહારનો એમસીક્યુ નહીં આપે, તેટલા ખાસ કરી લેજો. ક્લિયર? તો આની અંદર વનસ્પતિ આપણને શું આપે છે? ગ્લુકોઝ આપે છે. ઓકે. ઇથેનોલ, મિથેન, ઓઇક એસિડ એવું કંઈ આપતું નથી. શું આપે છે? ફક્ત ને ફક્ત ગ્લુકોઝ આપે છે. આગળ જઈએ. ચલો આમાં બોલો રિડક્શન કોનું થાય? આ તો મને વિશ્વાસ છે. મને આનો કોઈ લેવા દેવા છે? આનો કોઈ લેવા દેવા છે? તો જવાબ આમાંથી જ આવવાનું. ઓકે, બોલો શું જવાબ આવે? ચલો અહીંથી ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે કે મેળવે છે? ઓકે, દૂર થાય તો શું કહેવાય? રિડક્શન. તો કોનું રિડક્શન થાય છે? ખૂબ સરસ. તો જવાબ શું આવે? ZNO. એકદમ સહેલામાં સહેલ ચાન્સ છે આના આવવાનો. આના કોઈ લેવા દેવા છે? જે ઓક્સિજન દૂર થાય એને શું બોલાય? રિડક્શન. કોનું રિડક્શન થાય છે? ઝીંક. ક્લિયર? થોડુંક પેપર ભારે પૂછો ને થોડુંક, તો એ લોકો કયો શબ્દ વાપરશે ખબર છે? આ શબ્દ વાપરશે, ઓક્સિડેશન કરતા. તો મેં તમને આગળ શીખવાડ્યું હતું, કરતા હોય તો આનું શું કરવાનું? વિરુદ્ધ કરવાનું. યાદ રાખજો. કરતા શબ્દ હોય તો એનું શું કરી દેવાનું? ચલો ઓક્સિડેશન નું વિરુદ્ધ શું થાય? રિડક્શન. તો રિડક્શનમાં શું જવાબ આવે? ખબર પડી ગઈ? ZNO. આ સમીકરણ પ્રમાણે. તો યાદ રાખજો, કરતા શબ્દ હોય તો બીવાની જરૂર નથી. આગળનું શું કરવાનું? વિરુદ્ધ કરી દેવાનું. સારું. મને આમાં કોણ કહેશે કોનું ઓક્સિડેશન થાય છે? ખૂબ સરસ. કોનું થાય છે? કાર્બનનું. ચલો પરીક્ષામાં આવું આવી જાય તો રિડક્શન કરતા તો શું જવાબ આવે? આનું શું કરવાનું? વિરુદ્ધ. રિડક્શન નું વિરુદ્ધ શું થાય? તો શું જવાબ આવે? તો આ જો 4 એમસીક્યુ ચલાય. રિડક્શન, ઓક્સિડેશન, એટલે દેખાય તો છે ને યાર, અહીંથી જો કાર્બન જોડે શું આવ્યું? ઓક્સિજન મેળવે, અને ઓક્સિજન મેળવે એને શું કહેવાય? હા, શોર્ટમાં લખું છું ઇંગ્લિશમાં, ઓક્સિડેશન. ક્લિયર ને? તો આવડે ને આવું તો? ઓકે. આ 4 એમસીક્યુ મોસ્ટ આઈએમપી ચલાવે છે. ચાન્સ છે આમાંથી આવવાનું. આ થોડું બોર્ડના લેવલનું છે કરતા વાળું. પહેલી પરીક્ષામાં હજી સુધી તો મને જોવા નહીં મળ્યું. કદાચ એ લોકો પૂછી લે તો આ ખાસ યાદ રાખજો. કરતા હોય તો આગળવાનું શું કરવાનું? વિરુદ્ધ કરવાનું. ક્લિયર? આગળ જોઈએ. ચલો કયા ને લાલ ને કેવું બનાવે છે? ચલો લાલ ને ભૂરું બનાવે છે. ચલો યાદ કરો, એસિડમાં શું યાદ રાખવાનું કીધું હતું? ભોલેનાથ. યાદ છે? ઓકે. અને બેઝમાં શું યાદ રાખવાનું કીધું હતું? ઊંધું. ભોલેનાથનું શું? ઊંધું. લાબુ. ઓકે, ધ્યાનથી જો, લાલ નું શું થાય છે? ભૂરું. તો એસિડ ગણાય કે બેઝ? ખૂબ સરસ. આ જો લાલ ને શું કરે છે? ભૂરું કરે છે. અને આ શું કરે છે? ભૂરાને શું કરે છે? લાલ કરે છે. ચલો એટલું તો ખબર પડી ગઈ કે અહીંયા કોની વાત ચાલી રહી છે? બેઝની. સારું. મને એમ કહો, એસિડ ની પીએચ કેટલી હોય? ઓકે, એસિડ ની પીએચ કેટલી હોય? પીએચ તો 0 થી 7 ની વચ્ચે. ઓકે. બેઝ ની કેટલી હોય?
પીએચ કેટલી હોય 7 થી 14 ની વચ્ચે. તો બોલો આમાં બેઝ છે બેઝ, તો મારે કયો આંકડો આવે? બેઝ હોય તો કયો આંકડો આવે? વેરી ગુડ. શું જવાબ આવે? 10. આ યાદ રાખજો. ક્લિયર? આ જોઈએ 8મા નંબરનું. એક દ્રાવણમાં ઈંડાને પીસેલા કવચને કોઈ વાયુ સાથે પ્રક્રિયા કરતા પાણી કેવું બને છે? દૂધિયું બને છે. આ વાયુ જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ છે. આ જે વાયુ છે એ કયું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. કારણ કે દૂધિયું બનવું એટલે કે ચૂનાનું નીતરું પાણી બનવું. ચૂનાનું નીતરું પાણી બનવું. કઈ ખબર ના પડે તો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો આમાંથી તમને એસિડ વાળું કયું દેખાય છે? જો આ જે છે એ ક્ષાર છે. આ જે છે એ શું છે? આ જ ક્ષાર છે. ચલો આ જે છે એ શું છે? ક્ષાર છે. આ જે છે એ શું છે? ક્ષાર છે. તો એસિડ કયું? તો જવાબ શું આવે? હા, તમારો જવાબ શું આવે? આ. કારણ કે આ એકલું શું છે? એસિડ છે. બીજા બધા શું છે? ક્ષાર છે. આને શું બોલાય? એસિડ છે. બીજા બધા શું છે? ક્ષાર. તો તમારો જવાબ શું આવશે? જવાબ શું આવશે? ઓપ્શન બી. ક્લિયર? આમાં જો હું ચલાવવા જાઉં તો અડધો કલાક જતું રહે, તો આપણે જોડે ટાઈમ નથી કે હું અડધો કલાક કાઢીશું. ચલો આમાં બોલો. આ મારું ફેવરેટ છે. આ સૌથી મારું ફેવરેટ. આ ચલો 10 હોય 10 ml હોય NaOH તો કેટલા HCl નાખવું પડે? 8 ml શું નાખવું પડે? HCl નાખવું પડે. ધ્યાન આપજો અહીંયા. જો મારી જોડે કેટલું આપ્યું છે? 20 ml NaCl છે, સોરી NaOH. તો મારે ખાલી જગ્યા HCl નાખવું પડે. કેટલું નાખવું પડે? ધ્યાનથી જો 20 ના કે 10 થી 20 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડે? તો 8 ને 2 વડે ગુણો તો શું જવાબ આવે? 16. મોસ્ટ આઈએમપી છે, ચાન્સ છે આના આવવાના, તો ખાસ કરી લેજો. 10 NaOH હોય તો કેટલા નાખવા પડે છે? 8. 20 એટલે આને ડબલ કર્યા તો 8 ના પણ શું કરવા પડે? ડબલ કરવા પડે. તો આ પણ ખાસ કરી લેજો. કેટલા MCQ પૂરા થયા અત્યાર સુધીમાં? 9 MCQ પૂરા થયા. ચલો બોલો. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું જવાબ આવે? ખૂબ સરસ. એસિડિટી અપચા થઈ હોય તો તમારે શું લેવું પડે? એન્ટાસિડ લેવું પડે. જવાબ શું આવશે? સી. ચલો નીચેનો બોલો. કૃત્રિમ સૂચક. કૃત્રિમ એટલે માનવે બનાવ્યું. માનવે બનાવેલું એવું સૂચક કયું છે? ફિનોલ્ફથેલિન આવે. શું આવે? ફિનોલ્ફથેલિન. યાદ રાખજો. 2 સૂચક યાદ રાખવાના છે. કૃત્રિમ સૂચક 2 છે. એક છે ફિનોલ્ફથેલિન. એક કયું છે? બીજું છે મિથાઇલ ઓરેન્જ. બીજું શું છે? મિથાઇલ ઓરેન્જ. આ યાદ રાખજો. માનવે બનાવેલા સૂચક ટોટલ કેટલા છે? 2 છે. એક કયું? ફિનોલ્ફથેલિન. એક કયું છે? હા, આ જે છે કુદરતી બોલે. આને શું બોલાય? હા, આપણે જવાબ આ છે. જવાબ કયો છે? એ. આ કુદરતી છે. આ પણ કેવું છે? કુદરતી. આ પણ કેવું છે? કુદરતી છે, પણ આને દ્રાણેન્દ્રિયમાં ગણાય, પણ અત્યારે આપણે પડતા નથી. ચલો, દ્રાણેન્દ્રિય સૂચક નીચેનામાંથી કયું? ઓકે, મિથાઇલ ઓરેન્જ ના ગણાય, ફિનોલ્ફથેલિન ના ગણાય, વેનીલા અર્ક. અર્ક લખવું પડે. જવાબ આવે વેનીલા અર્ક. ઓકે, આ મોસ્ટ આઈએમપી છે. જવાબ આ ખાસ કરી લેજો. બોર્ડમાં પૂછાઈ ગયેલા MCQ છે આ બંને. ક્લિયર? જવાબ લખું જ છો અહીંયા. આગળ જવા દો. ઓકે, ચલો. મોઢાની અંદર pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો થાય છે. શું વાત સાચી છે? યસ. આ વાત કેવી છે? તદ્દન સાચી છે. કે સડો ક્યારે પડે? જ્યારે એની pH કેટલી ઘટી જાય? 5.5 થી ઘટી જાય ત્યારે તમારા દાંતમાં શું થાય? સડો થાય. આગળ જઈએ. દ્રાવણમાં pH 7 થી 14 સુધી વધે તો H ની આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. વાત સાચી. H ની H+ ની સાંદ્રતા કેવી થાય? ઘટે.
યાદ હોય તો પીએચ માપક્રમ મેં તમને કીધું હતું મોસ્ટ આઈએમપી થિયરી છે 4 માર્કમાં આવશે તો મેં આવું તમને શીખવાડ્યું હતું. અહીંયા શું આવે H પ્લસ, અહીંયા શું આવે OH માઇનસ. ક્યાંથી ચાલુ થાય 0, અહીંયા શું લખવાનું 7, અહીંયા શું લખવાનું. હવે ધ્યાનથી જો 7 થી 14 માં H ઘટે છે કે વધે છે? ઘટે છે ને, તો અહીંયા શું વાત કરી છે? તો આ વાત કેવી છે રિયલમાં? સાચી છે. ખબર પડી જાય ને, આ તો જોઈને જ ખબર પડી જાય. ચલો આમાં આ જોઈએ, જ્યારે એસિડની દ્રાવણને મંદ કરવામાં આવે છે એટલે કે નબળું કરવામાં આવે છે એસિડને, ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. વાત ખોટી. ધ્યાનથી જોજો, એસિડ કેવું કરીએ છીએ આપણે એસિડ કેવું કરીએ છીએ? ધ્યાનથી જુઓ, શું કરીએ છીએ? મંદ. એસિડને કેવું કરીએ છીએ? મંદ, એટલે કે નબળો પાડીએ છીએ. તો મને એમ કહો, કોઈ વસ્તુને નબળી પાડીએ એની સેના વધે કે ઘટે? ઘટે ને. કોઈ રાજા નબળો છે એનું મીનિંગ શું? એના જોડે સેના કેવી છે? ઓછી છે. એના જોડે સેના કેવી છે? ઓછી છે. ક્લિયર? તો અહીંયા તો શું કહે છે? હવે યાદ રાખજો, મેં તમને આગળ કીધું હતું ભાઈ એસિડની સેનાઓનું નામ શું? તે એસિડની એક સેના છે H પ્લસ અને બીજી સેના કઈ છે? આ એની સેના છે. આ એની સેના છે. ધ્યાન આપજો. આ પણ સેના છે, આ પણ સેના છે. હવે અહીંયા મંદ કરવું એટલે શું? એસિડ કેવું થાય છે? નિર્બળ થાય છે. કેવું થાય છે? નિર્બળ. મંદ કરવું એટલે એસિડ કેવું થાય? નિર્બળ. નિર્બળ થાય તો સેનામાં શું થાય? ઘટાડો કે વધારો? ઘટાડો થાય. અને અહીંયા માંગી શું છે? સેના કેવી થાય છે? વધે છે. તો આ વાત સાચી ગણાય કે ખોટી ગણાય? ખોટી ગણાય. ખબર પડી ગયા? આ પણ એમસીક્યુ સારું છે, આ પણ ખાસ કરી લેજો. આગળ જઈએ. વિરંજનનું સૂત્ર યાદ રાખજો. હું અહીંયા 3 સૂત્ર લખું છું. વિરંજનનું સૂત્ર યાદ રાખજો. પછી યાદ રાખજો ખાવાના સોડા. પછી યાદ રાખજો ધોવાના સોડા. આ 3 ખાસ યાદ રાખી લેજો. આ 3 તો ખાસ યાદ રાખી લેજો. વિરંજન નો બોલાય CaCO2. ખાવાના સોડા NaHCO3. ધોવાના સોડા Na2CO3. ખાસ કરી લેજો. ખાવાના ધોવાના આ 3 માંથી કશે વિરંજનનું સૂત્ર શું આવે? કોણ બોલશે આનું? CaOCl2. ચલો તમારો શું લખ્યું છે? દફતરોનો ભાગીને ગયેલા હાડકા, એટલે કે ભાગી ગયેલા હાડકાને તમારે ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થ વાપરો છે એનું નામ શું છે? POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. શું નામ આવે? પ્લાસ્ટર ઓફ પેરિસ. ચલો નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે? ભાઈ વિસ્થાપન પ્રક્રિયા જોઈ લો. કુલદીપ સર નાના આવડે ના ખબર પડી જાય. કુલદીપ સર નાના આવડે ના આ પ્રશ્ન ખબર પડી જાય. ચલો બોલો. કુલદીપ સર નાના આવડે.